Hello friends, welcome all in the 15th part of chapter number 3 trigonometric functions from 11th science NCERT. Last session ની અંદર આપણે સમીકરણ સમજ એટલે કે સોલ્યુશન ઓફ ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ ના બેઝ પર ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ કર્યા અને હવે આજે આપણે નવા થિયોરિટિકલ પોઈન્ટ તરફ જઈશું કે જેમાં પ્રોપર્ટીઝ ઓફ ટ્રાયેંગલ અને એને રિલેટેડ કેટલાક ઇક્વેશનની આપણે વાત કરવાની છે અને ધેન આફ્ટર વિલ સ્ટાર્ટ વિથ ધી ન્યૂ એક્સરસાઇઝ. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ આવશે. Okay, the questions are very important. So, ત્રિકોણના ગુણધર્મ એને હવે આપણે ત્રિકોણમિતીય વિધેયો સાથે રિલેટ કરવાનું છે. તો એવું માનીએ પહેલા ઇક્વેશન સમજવા માટે, ધારો કે અહીંયા એક આપણે ત્રિકોણ વિચારીએ કે ખૂણો A, ખૂણો B, ખૂણો C. ખૂણા A ની સામેની બાજુ સ્મોલ a કહીએ, ખૂણા B ની સામેની બાજુ સ્મોલ b ને ખૂણા C ની સામેની બાજુને સ્મોલ c. તો સૌથી પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ત્રણ ખૂણાના માપનો સરવાળો એટલે કે a વત્તા b વત્તા c બરાબર હંમેશા પાય થાય, એ આપણને ખબર જ છે. પણ આ રિઝલ્ટનો આપણે મેક્સિમમ યુઝ આપણે કરીશું દાખલાની અંદર. બરાબર, હવે આપણે જોઈએ સાઇન સૂત્ર. સમજો શું છે સાઇન સૂત્ર. તો સાઇન સૂત્ર માટે કે ભાઈ બાજુ a હોય, છેદમાં બાજુ a ની સામેનો જે ખૂણો છે a એનું સાઇન મૂલ્ય એટલે કે a અપોન સાઇન a. એવું જ બાજુ b ની સામેનો ખૂણો b એનું સાઇન મૂલ્ય ને બાજુ c ની સામેનો ખૂણો કેપિટલ c એનું સાઇન મૂલ્ય. આ જે ત્રણ ગુણોત્તર આપણે લીધા એ ત્રણેય ગુણોત્તર હંમેશા સમાન હોય. હવે એ સમાન ગુણોત્તર બરાબર હોય 2r, જ્યાં કેપિટલ r જે છે એને કહેવાય પરિત્રિજ્યા. હવે પરિત્રિજ્યા શું છે તો એ સમજવા માટે ધારો કે એક ત્રિકોણ છે, એ ત્રિકોણની બહારથી કોઈ વર્તુળ પસાર થાય છે તો એ વર્તુળનું જે ત્રિજ્યા થાય એને કહેવાય પરિત્રિજ્યા. સમજો, તો કેપિટલ આર જે છે તે પરિત્રિજ્યા છે. આપણી ટેક્સ્ટબુકની અંદર બરાબર કરીને એક અનનોન કે આપ્યું છે, એટલે કોઈ એક અચળ. કહેવાનો મિનિંગ કે આ ગુણોત્તર હંમેશા સમાન હોય, એ સમાન ગુણોત્તરને કે કહેવામાં આવે છે. બટ જો એકચ્યુઅલ વેલ્યુ જોવી હોય તો એ 2r જેટલી હશે, એટલે કે પરિત્રિજ્યા જેટલી. બરાબર, પરિત્રિજ્યા શું હશે તો કે ત્રિકોણની બહારથી કોઈ વર્તુળ પસાર થાય છે તો એ વર્તુળની ત્રિજ્યાને તમે પરિત્રિજ્યા કહેશો. બરાબર, આ થયું સાઇન સૂત્ર. ત્યાર પછી બીજું છે આપણી પાસે કોસ સૂત્ર. તો કોસ સૂત્રમાં શું હોય તો કે ભાઈ કોસ a બરાબર, બહુ ધ્યાનથી સમજો, જો ખૂણો a છે તો એની સામેની બાજુ ભૂલી જાઓ, તો b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન ટ્વાઇસ bc. એવું જ કોસ b હોય તો a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન ટ્વાઇસ ac. અને કોસ c હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓછા c સ્ક્વેર અપોન ટ્વાઇસ ab. બરાબર, આ ત્રણ તમારા કોસના સૂત્ર થઈ ગયા. હવે તમારું જે આખું સ્વાધ્યાય 3.5 જે છે એ આ 6 સૂત્ર પર જ આધારિત રાખે છે. હવે આનો કોઈ પણ જગ્યાએ કોઈ બી રીતે ઉપયોગ થાય. ધારો કે a બાય સાઇન એ બરાબર b બાય સાઇન b પરથી પણ કરતા બનાવાય, અથવા a બાય સાઇન એ બરાબર 2r પરથી a ને કરતા બનાવો તો 2r સાઇન એ પણ વાપરવું પડે, અથવા સાઇન એ ને કરતા બનાવો તો a ના છેદમાં 2r પણ વાપરવું પડે. ડિપેન્ડ્સ કરે છે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે તે. બરાબર, અને ઘણી જગ્યાએ કોસ a કોસ b કોસ c નું પણ સૂત્ર વાપરી શકાય. પણ આપણી પાસે અમુક એવા ક્વેશ્ચન્સ છે કે જેમાં એક પ્રક્ષેપ સૂત્રથી આપણે થોડા ક્વેશ્ચન્સને સરળ બનાવી શકીએ એમ છે. તો આપણે પ્રક્ષેપ સૂત્ર પણ જોઈ લઈએ. તો પ્રક્ષેપ સૂત્ર બાજુના સંદર્ભમાં છે કે ધારો કે ભાઈ બાજુ a, તો એનો મિનિંગ કે b cos c વત્તા c cos b. સમજો તો બહુ સરળ છે. સ્મોલ b બરાબર a cos c વત્તા c cos a. જે બાજુ તમે શોધવા માંગો છો એ બાજુની સિવાયની બે બાજુના સામસામેના ખૂણાઓનો ક્રોસ ગુણાકાર, એટલે કે b બાજુ છોડી દો તો a અને c, તો a નો ગુણાકાર cos c સાથે અને c નો ગુણાકાર cos a સાથે. તેવું c બાજુ માટે a નો ગુણાકાર cos b સાથે અને b નો ગુણાકાર cos a સાથે. આ ત્રણને કહેવાય પ્રક્ષેપ સૂત્ર. બરાબર છે, નો ડાઉટ. આ ત્રણેય જે સૂત્ર આવ્યા ભાઈ એ ત્રણેયની સાબિતી પણ હોય.
પણ અત્યારના તબક્કે આપણને સાબિતીની જરૂર નથી. ઇવન JEE માં પણ એની સાબિતીનો એટલો બધો આપણને ઉપયોગ થતો નથી, એટલે એની પાછળ આપણે વધારે ટાઈમ સ્પેન્ડ કરતા નથી. બરાબર, સીધું સૂત્ર ધ્યાન રાખો ને એને એક્સેપ્ટ કરો એટલે તમારા દાખલા સોલ્વ થઈ જશે. બરાબર છે? ઓકે, સો જોઈએ સ્વાધ્યાય તરફ. શ્યોર. સો સવાલની અંદર છે તમારે શોધવું છે કે એ બાજુ, બી બાજુ અને સી બાજુ આપી દીધી છે. એ બાજુનું માપ 18, બી નું માપ 24, સી નું માપ 30 આપી દીધું છે. તો cos A cos B cos C અને sin A sin B sin C ના મૂલ્ય શોધવાના છે. તો આપણે એક કામ કરી લઈએ. cos A બરાબર સૂત્ર ખ્યાલ જ છે આપણને, b² + c² - a² upon 2bc. તો 18 નો વર્ગ એટલે કે b 24 નો વર્ગ 576 વત્તા 30 નો વર્ગ 900 ઓછા 18 નો વર્ગ એટલે 324 ભાગ્યા 2 ગુણ્યા 24 ગુણ્યા 30. બરાબર છે? હવે આના માટે આપણે જરા કેલ્સીનો યુઝ કરી જ લઈએ. બરાબર, મને જોઈએ છે 576 વત્તા 900 ઓછા 324 એટલે 1152 ભાગ્યા 24 ગુણ્યા 30 ગુણ્યા 2 એટલે 1440. બરાબર છે? આ cos A નું મૂલ્ય આવ્યું. તો હવે તમે આ બધાને કંઈક 1440 ને તમે ભાગ્યા ધારો કે 12 કરશો તો 120 ભાગ્યા 24 એટલે 24 ગુણ્યા 12 288 વડે ઉપર નીચે ભાગાકાર થવો જોઈએ. બરાબર, તો અહીંયા 4 આવી જશે અને અહીંયા 5 આવી જશે. મેં 288 વડે ભાગાકાર આપ્યો. બરાબર છે? તો 4/5 તમને મળી જશે. તો બોલો એના પરથી sin A બરાબર √1 - cos² તો 1 - 16/25. તો ક્લિયર છે કે sin A ની વેલ્યુ. ઓકે, સો સૌથી પહેલું તો cos A sin A તમને મળી ગયા. હવે બીજું તો કે cos B મેળવવું હોય તો a² + c² - b² upon 2 AC. So a² + c² - b² upon 2 AC માં ચલો a ની b ની અને c ની કિંમત મૂકી દઈએ તો 18 નો વર્ગ એટલે 324 વત્તા c² એટલે 30 એટલે 900 માઇનસ 24 નો વર્ગ એટલે 576 2 * 18 * 30. બરાબર છે? સો હવે અહીંયા ફરીથી ચેક કરી લઈએ તો 324 + 900 minus 576 એટલે 648 divided by 2 * 18 * 30 1080. તો હવે આ 1080 by 36 કરીશું એટલે 30 એટલે હજુ તમે એના ઇન્ટુ 6 કરો એટલે 36 * 6 બરાબર છે, અને ઇન્ટુ 216 થ્રુ તમે ડિવાઈડ કરશો તો 1080 by 216 એટલે 5 216 વડે ભાગાકાર આપું છું ભાઈ, અને 648 by 216 એટલે 3 એટલે cos B ની વેલ્યુ તમને 3/5 મળી. સો હવે આના પરથી તમને sin B ની પણ વેલ્યુ મળી જશે. તો sin B એટલે √1 - cos² B એટલે 1 - 9/25. તો અહીંયા તમને મળી જશે 4/5. રાઈટ? તો ક્યાં સમજમાં આવતું હોય તો શું હું એમ વિચારી શકું કે cos C અને sin C ના મૂલ્ય તમે જાતે શોધી શકશો? સૂત્ર તમારી પાસે ઉપર છે જ કે cos C બરાબર a² + b² - c² upon 2 AB છે. બરાબર છે? 2 AB છે. તો સેમ વે જેમ તમે અહીંયા કિંમત મૂકી ABC ની, એ જ રીતે તમે cos C ના મૂલ્યમાં કિંમત મૂકી દો. બરાબર, અને છેદમાં 2AB તો તમને આન્સર મળી જશે ને એના પરથી તમારે sin C ની કિંમત શોધી લેવાની. ઓકે, ચાલો જોજો ભાઈ, હવે ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ આવશે, ધ્યાનથી સમજો. હવે તમારે સૂત્રની ક્લિયરિટી 100% રાખવી પડે. જેટલા પણ ઇક્વેશન્સ આપણે ભણ્યા એની સંપૂર્ણ ક્લિયરિટી તમારી પાસે હોવી જોઈએ. સવાલ ઉભો એ બી થશે કે સર LHS પરથી જઈએ કે RHS પરથી જઈએ, શું કરવાનું એનું પણ કન્ફ્યુઝન થશે. તો ઓલવેઝ એવો ટાર્ગેટ રાખો
કે એક પેટર્ન પકડો, જેમ કે હવે આ ત્રીજા ક્વેશ્ચનમાં લેફ્ટ સાઈડ પર એ બી અને સી છે. હવે એ બી ને સી છે એનો મીનિંગ કે બધી બાજુઓ છે અને એના પરથી તમારે ખૂણો જોઈએ છે. તો એબીસી ને બાજુ તરીકે તમે ધ્યાનમાં લો તો ખૂણા પર કન્વર્ટ કરવા માટે તમારી પાસે a બાય સાઇન વાળું સૂત્ર ફિક્સ છે. બરાબર, કયું સૂત્ર? તો કે આ જે સૂત્ર આપણે ભણ્યા a બાય સાઇન વાળું, તમે ધ્યાનથી જુઓ તો આ સૂત્રનો ધારો કે આપણે ઉપયોગ કરી લઈએ, a બાય સાઇન એ, b બાય સાઇન બી ને c બાય સાઇન c બરાબર 2r. તો બોલો સ્મોલ એને બદલે 2r સાઇન એ લખાય. બરાબર, તો આવું કરવાથી તમને બધા જવાબ ખૂણાના સ્વરૂપમાં મળી જશે. એટલે હું શું કરું અહીંયા, ધ્યાનથી સમજો. તો પહેલું તો મેં ડિસાઈડ એવું કર્યું કે મારે જવું છે LHS પરથી. ચલો, એટલે કે a પ્લસ બી બાય સી. હવે અહીંયા જે a છે એને બદલે હું 2r સાઇન એ લખીશ, b ને બદલે 2r સાઇન બી લખીશ અને c ને બદલે હું 2r સાઇન c લખીશ. ચલો, બધામાંથી 2r કેન્સલ, એટલે અહીંયા સાઇન એ વત્તા સાઇન બી છેદમાં સાઇન સી. સૌથી અગત્યનું, બહુ ધ્યાનથી સમજો, આ સાઇન એ પ્લસ સાઇન બી એટલે કહેવાય 2 સાઇન a પ્લસ બી બાય 2 કોસ a માઇનસ બી બાય 2. એવું જ સાઇન સી ને બદલે જો અહીંયા ખૂણા અડધા છે તો તમે 2 સાઇન સી બાય 2 કોસ સી બાય 2 પણ લખી શકો કે નહીં. હવે બહુ ખાસ ધ્યાન, તમને એક વાત ખાલી કહી દઉં ભાઈ, કે આ જે a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ છે ને, એને તમારે જોકર કહેવાનું. શું કહેવાનું? જોકર. કેમ? તો કે તમે પાના રમતા હો ને તો જોકરનું કામ શું ખબર? કોઈ પાનું ખોવાઈ જાય કે તમે અટવાઈ જાવ તો એની પર તમે લખી દો કે ભાઈ આ કાઢીનો એક પછી એને રમતમાં લઈ, હે ને, સર તરીકે બી ગમે ત્યારે કામ લાગે. ટૂંકમાં જોકરનું કામ શું કે કંઈ પણ વચ્ચે ખૂટે એટલે તમને કામલામાં લાગી જાય. તો અહીંયા જોકર એટલે હું કહું છું કે ધારો કે અહીંયા a પ્લસ બી બરાબર બાય 2 છે અને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો અહીંયા a પ્લસ બી તો જોઈતું જ નથી. તો શું કરીએ? a પ્લસ બી ને કેન્સલ કરી દો. ચાલો, તો બોલો હું a પ્લસ બી ને બદલે પાઈ માઇનસ સી લખી શકું કે નહીં? બહુ ધ્યાનથી સમજો. આપણને ખબર પડી કે a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ હતું, તો a પ્લસ બી બરાબર બોલો પાઈ માઇનસ સી લખી શકું કે નહીં? બરાબર છે, ઓકે. ચલો, ઉપર કોસ a માઇનસ બી બાય 2 એઝ ઇટ ઇઝ રાખજો, એને છેડવું જ નથી ભાઈ આપણે, કારણ કે એ તો મને જવાબમાં પણ જોઈએ છે. હોલ ડિવાઇડેડ બાય સાઇન સી બાય 2 પણ નથી છેડવું અને કોસ સી બાય 2 પણ નથી છેડવું. ચલો, તો અહીંયા તમે એવું જોઈ શકશો કે આ થઈ ગયું પાઈ બાય 2 માઇનસ સી બાય 2 અને કોસ a માઇનસ બી બાય 2 ડિવાઇડેડ બાય સાઇન સી બાય 2 અને અહીંયા કોસ સી બાય 2. ચલો, સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા એટલે કોસ થીટા જ કહેવાશે. બરાબર છે ને, ડિવાઇડેડ બાય સાઇન સી બાય 2 કોસ સી બાય 2. તો બોલો કોસ સી બાય 2 સી બાય 2 કેન્સલ, એટલે અહીંયા તમને મળી ગયું કોસ a માઇનસ બી બાય 2 અપોન સાઇન સી બાય 2. બોલો આના બરાબર શું થઈ ગયું ભાઈ? RHS, જે તમારો આ જવાબ તમને આપશે. હવે આવા પ્રકારના ક્વેશ્ચન્સમાં ધ્યાન શું રાખવાનું? સૂત્રની ક્લિયરિટી બટ ઓબ્વિયસ. સાથે સાથે LHS પરથી RHS પર જવું છે કે RHS પરથી LHS પર જવું છે, પ્લસ જવાબમાં આવીને કોઈ એમ અટકી જાય કે સર અહીંયા સુધી રાખવું તો નહીં ચાલે. ભાઈ ચાલે જ ચાલે, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તને જે સાદરૂપ જોઈએ છે એને માટે તારે અંદર વેરિએશન્સ લાવવું પડશે, કન્ફર્મ. બરાબર, બહુ ધ્યાનથી સમજો ભાઈ. આ ક્વેશ્ચન્સ બહુ ઈઝી દેખાય, સોલ્વ કરતી વખતે સમજી પણ શકાય, પણ જ્યારે તમે જાતે સોલ્વ કરવા બેસો ત્યારે તમને ડિફિકલ્ટી સમજમાં આવશે. ઓકે, તો જો હવે આ તો સેમ થઈ ગયો ભાઈ ઉપર જેવો, ફરક ખાલી પ્લસ ને બદલે માઇનસ નો છે, તો મૂકી દો અહીંયા. ચાલો, 2r સાઇન એ માઇનસ 2r સાઇન બી અપોન 2r સાઇન સી. તો સાઇન એ માઇનસ સાઇન બી અપોન સાઇન સી. ચલો, સાઇન એ માઇનસ બી નું સૂત્ર a પ્લસ બી બાય 2 સાઇન a માઇનસ બી બાય 2 હોલ ડિવાઇડેડ બાય 2 સાઇન c બાય 2 cos c બાય 2. ચાલો, જોકર વાપરી લઈએ. બોલો a પ્લસ બી ને બદલે પાઈ માઇનસ સી બાય 2 અને અહીંયા સાઇન a માઇનસ બી બાય 2 હોલ ડિવાઇડેડ બાય સાઇન સી બાય 2
cos c by 2 ભાઈ આ c કેપિટલ છે એટલે થોડું આ રીતે લખું છું એટલે થોડું અલગ પડે તો અહીંયા બોલો હવે ડાયરેક્ટ ખબર પડે કે નહીં કે pi by 2 minus c by 2 sin a minus b by 2 divided by sin c by 2 cos c by 2 બોલો pi by 2 minus એટલે sin c by 2 થઈ ગયું અહીંયા sin a minus b by 2 as it is divided by sin c by 2 cos c by 2 so sin c by 2 c by 2 cancel hence final answer sin a minus b by 2 upon cos c by 2 બરાબર RHS ઉપર અને નીચેના બંને દાખલા સિમિલર ફરક માત્ર પ્લસ અને માઇનસ ઓકે ચલો આગળ ચલો સવાલ નંબર 5 હવે આ સવાલ નંબર 5 ની અંદર શું છે ભાઈ જુઓ જરા લેફ્ટ સાઈડ પર ખાલી sin b minus c by 2 છે બરાબર અને રાઈટ સાઈડ પર b પણ છે c પણ છે a પણ છે અને cos પણ છે હવે જ્યારે LHS RHS નું આવે ને ભાઈ તો આપણે ઓલવેઝ મેં તમને ત્રણ વાત કીધી ક્યાં તો LHS પરથી તમે RHS પર જાઓ અથવા RHS પરથી LHS પર જાઓ અથવા બંનેને સાબિત કરો હવે મોટે ભાગે આવા પ્રકારના દાખલામાં કોઈ એક સાઈડ થી ચાલુ કરશો એટલે બીજી સાઈડ તમારી આવી જ જશે પણ ધ્યાનમાં શું રાખવાનું કે હંમેશા મોટી સાઈડ થી ચાલુ કરવાનું તમારે પદને ઘટાડવાના છે એક્સપાન્ડ નથી કરવાના એટલે અત્યારે હવે આ sin b minus c by 2 છે તો કમ્પલસરી હું RHS નો જ ઉપયોગ કરીશ કે b minus c by a into cos a by 2 બહુ ધ્યાનથી સમજજો ભાઈ ચાલો ફરીથી જોજો મને બાજુઓ પરથી ખૂણો જ લાવવો છે તો હું શું કરું પાછું એઝ ઇટ ઇઝ જે પહેલા કરેલું તે જ b ને બદલે 2r sin b minus c ને બદલે 2r sin c divided by 2r sin a into આને છેડવું જ નહીં ભાઈ cos a by 2 as it is ચલો sin minus sin નું સૂત્ર 2 cos b plus c by 2 હવે ડાયરેક્ટ ખબર પડશે sin b minus c by 2 divided by 2 sin a by 2 cos a by 2 ડોટ કરીને cos a by 2 તો છે જ બરાબર છે તો બોલો પહેલેથી જો cos a by 2 કેન્સલ કરી દો ભાઈ ને હવે આ cos b plus c ને બદલે બોલો pi minus a by 2 sin b minus c by 2 divided by sin a by 2 cos a by 2 તો કેન્સલ થઈ ગયો ચલો બોલો અહીંયા cos pi by 2 minus a એટલે sin a by 2 sin b minus c by 2 upon sin a by 2 sin sin cancel hence answer sin b minus c by 2 બરાબર શું થઈ ગયો ભાઈ RHS બહુ સિમ્પલ થઈ ગયું ભાઈ જે ઉપરના બે કર્યા એનો જ બેઝ લઈને આપણે નીચેનો દાખલો પણ કર્યો ઓકે આ પણ સમજમાં આવ્યું હોય હા ભાઈ પર્ટિક્યુલર દાખલો થઈ ગયો આને માટે બહુ ધ્યાનથી સમજજો કેમ પર્ટિક્યુલર થઈ ગયો તે પણ હું કહું તમને હવે આ દાખલાને આપણે પ્રક્ષેપ સૂત્રની મદદથી બહુ સરળતાથી સોલ્વ કરી શકીએ સમજો પ્રક્ષેપ સૂત્રની મદદથી બહુ જ સરળતાથી આપણે આ દાખલાને સોલ્વ કરી જ શકીએ છીએ બરાબર પણ છતાં ઘણી વખત આમાં તમારે ઉપયોગ કરવો હોય તો cos અને cos નું સૂત્ર જે છે બરાબર જે cos નું સૂત્ર આપણે ભણ્યા b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય ટ્વાઇસ bc એનો પણ તમે ઉપયોગ આમાં કરી શકો પણ પ્રક્ષેપ સૂત્રને જો તમે ધ્યાનમાં લો તો એનાથી પણ આ દાખલો તમારો થોડો સરળ બની શકે બરાબર હવે સમજો શું કહેવા માંગુ છું તમે પ્રક્ષેપ સૂત્ર પરથી શું તો અહીંયા છે તમારી પાસે b cos c minus c cos b આપણે એક કામ કરીએ LHS પરથી જ જઈએ બંને રીતે બતાવું તમને જે સરળ પડે એ તમે કરી શકશો જોજો આપણે એક કામ કરીએ આ b cos c જે છે બરાબર તમારી પાસે છે માઇનસ c cos b બરાબર તો આપણે એક કામ કરીએ આપણે છે ને ભાઈ a ને બદલે પ્રક્ષેપ સૂત્ર મૂકી દઈએ જોજો જો હું એને બદલે પ્રક્ષેપ સૂત્ર મૂકું એટલે કે b cos c પ્લસ c cos b અને અહીંયા b cos c માઇનસ c cos b તો છે જ બોલો તો આ a પ્લસ b a માઇનસ b એટલે b સ્ક્વેર cos સ્ક્વેર c
માઇનસ સી સ્ક્વેર કોસ સ્ક્વેર બી થઈ ગયું ભાઈ, બરાબર. અને હવે ધારો કે તમારે જવાબ લાવવો છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. જો ફરીથી મેં એ ને બદલે બી કોસ સી પ્લસ સી કોસ બી પ્રક્ષેપ સૂત્ર મૂકી દીધું, ઇન્ટુ કરીને બી કોસ સી માઇનસ સી કોસ બી તો છે, તો અહીંયા બી સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોસ સ્ક્વેર બી થઈ જશે, બરાબર. હવે જો તમારે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર જ લાવવું હોય તો અહીંયાથી આ કોસ સ્ક્વેર સી અને કોસ સ્ક્વેર બી ને તમારે કેન્સલ કરવું પડશે, રાઈટ. એક કામ કરીએ આના, કારણ કે આનાથી હવે આગળ થોડું જવું મને એમ લાગે છે કે ડિફિકલ્ટ છે. કઈ નહીં, કંઈક સાદુરૂપ આપીને થઈ બી જશે, બટ જવા દો, પ્રક્ષેપ સૂત્ર ભૂલી જાઓ અત્યારે. બોલો અહીંયા એ બી, અચ્છા કોસ સી ને બદલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2bc 2ab વપરાય ને, આ સરળ પડશે. ચાલો ને, આ જ સરળ પડશે. અને એવું જ એસી ના છેદમાં એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન ટ્વાઇસ એસી. તો બોલો એ બી કેન્સલ, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય 2 અને એસી એસી કેન્સલ, તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય 2. તો ધ્યાનથી સમજો, બોલો 1/2 બહાર લઈ લઈએ, તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, અહીંયા માઇનસ છે રાઈટ, માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો બોલો તમને મળી ગયું 2b સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર અપોન 2, હેન્સ ફાઇનલ આન્સર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બરાબર RHS. આ જ સરળ પડશે ભાઈ, સોરી. પ્રક્ષેપ સૂત્રને પિક્ચરમાં લાવવું જ નથી, આના થ્રુ જ સરળતાથી રહેશે. જો ફરીથી શું કર્યું, બહુ સિમ્પલ છે. a ઇન્ટુ બી કરીને કોસ સી અને a ઇન્ટુ સી કરીને કોસ બી, એમાં કોસ સી અને કોસ બી ના સૂત્ર વાપરી દીધા, એટલે એ બી કેન્સલ અને પછી સીધું સાદુરૂપ આપી દીધું. ઓકે, ચાલો. જો આ પણ થોડો અગત્યનો ક્વેશ્ચન કહેવાય. હવે તમે ઓબ્ઝર્વ કરો, અહીંયા સી ને બી છે ખૂણો, અને સામે તમને એ ના સ્વરૂપમાં જોઈએ છે, બરાબર. તો અહીંયા બાજુ ખૂણો છે, અહીંયા પણ બાજુ ખૂણો છે, પણ અહીંયા ટર્મ તમને બીસી ના સ્વરૂપમાં છે અને અહીંયા ખાલી એના સ્વરૂપમાં છે. તો હવે આમાં તમારી ચોઈસ આવે, એલએચએસ પરથી આરએચએસ પર જાઓ, આરએચએસ પરથી એલએચએસ પર જાઓ. સાદરૂપ તો તમારે થોડું મગજ દોડાઈને આપવું જ પડશે, પણ મને એવું લાગે કે મારે અહીંયા આરએચએસ નો ઉપયોગ કરવો જોઈએ. તો હું બી માઇનસ સી 2 cos square a by 2 વિચારો, તો આપણને બધાને જ ખબર છે કે 2 cos square a by 2 એટલે 1 પ્લસ cos a. બોલો હા કે ના? તો એમાં b માઇનસ સી અત્યારે એઝ ઇટ ઇઝ રાખીએ અને ઇન્ટુ b માઇનસ સી કરીને cos a કરી દઈએ, બરાબર છે. તો b માઇનસ સી ઇન્ટુ b cos a માઇનસ c cos a. ઓકે, તો હવે આપણે અહીંયા છે ને ભાઈ, બી બરાબર શું આવે, તો કે બી બરાબર જે પ્રક્ષેપ સૂત્ર છે તે મૂકી દઈએ આપણે, કે a cos c વત્તા c cos a માઇનસ c સાથે શું આવશે, તો કે b cos a અને માઇનસ a cos b. સમજો, બરાબર. મેં શું કહ્યું જરા ધ્યાનથી સમજો. અચ્છા, એક વસ્તુ ભૂલાઈ ગઈ, સોરી. અહીંયા પ્લસ આવશે, બરાબર. સમજો, આ બી માઇનસ સી સાથે તમે 1 ગુણ્યું અને પ્લસ કરીને બી માઇનસ સી સાથે તમે cos a ગુણ્યું, એટલે અહીંયા પણ તમારી પાસે પ્લસ આવશે, માય મિસ્ટેક. એટલે પ્લસ બી cos a માઇનસ સી cos a, અથવા તો એક કામ કરો ને, બી માઇનસ સી લાંબુ કરવું જ નથી, cos a જ રાખવું. અચ્છા, તો અહીંયા તમે બી ને બદલે પ્રક્ષેપ સૂત્ર મૂક્યું, સી ને બદલે પ્રક્ષેપ સૂત્ર મૂક્યું, પ્લસ કરીને તમારી પાસે બી માઇનસ સી ઇન્ટુ કોસ એ છે જ. અચ્છા ભાઈ, હવે આજે હું અંડરલાઈન કરું ને, એ અને બીજું છેલ્લું, એ બંનેમાંથી એ બાર આવે તો બોલો શું બોલાય, કોસ સી માઇનસ કોસ બી બોલાય કે નહીં. અને આ બે માંથી તમે પ્લસ કરીને કોસ એ કોમન લઈ લો તો અંદર બોલશો તમે સી માઇનસ બી કોસ એ, અને પ્લસ કરીને બી માઇનસ સી કોસ એ તો હતું જ. ચલો, a ઇન્ટુ કોસ સી માઇનસ કોસ બી એઝ ઇટ ઇઝ. બોલો અહીંયાથી સી માઇનસ બી માંથી માઇનસ બાર લઈ લઈએ તો બી માઇનસ સી કોસ એ અને પ્લસ બી માઇનસ સી કોસ એ. તો બોલો આ પ્લસ અને માઇનસ કેન્સલ, તો ફાઇનલ આન્સર તમારો a ઇન્ટુ કોસ સી માઇનસ કોસ બી બરાબર શું થઈ ગયું ભાઈ, RHS થઈ ગયું.
સોરી LHS થઈ ગયું, કેમ કે આપણે RHS નો જ ઉપયોગ કરીને LHS લાવ્યું. ઓકે, સો હોપ કે આ પણ પોઈન્ટ તમને સમજમાં આવ્યો હશે. બરાબર, ફરીથી જોઈ લો, 2 cos સ્ક્વેર a/2 ને બદલે 1 + cos a લખ્યું. હવે આ સૂત્ર આપણે ઓલરેડી આગળના સેશન્સમાં જોઈ ગયા છે. ત્યારબાદ b - c નો ગુણાકાર, b - c સાથે cos a નો ગુણાકાર. પહેલું જે b - c બચે એને બદલે મેં પ્રક્ષેપ સૂત્ર વાપર્યું, a cos c બરાબર પ્લસ c cos a, માઇનસ c ને બદલે b cos a માઇનસ a cos b. બરાબર, કેન્સલ કર્યું, c માઇનસ b, cos a કોમન લઈને c માઇનસ b માંથી માઇનસ કોમન લીધું તો b માઇનસ c, બંને બાજુથી પ્લસ માઇનસ કેન્સલ, એટલે ફાઇનલ આન્સર તમારો ઇક્વલ્સ ટુ LHS. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીના સેશનમાં આગળ આપણે આ સ્વાધ્યાયને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.